નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં આવનારી પરીક્ષા ટેટ 2માં ઉપયોગી થઈ શકે તેવા એક કન્સેપ્ટની વિગતે ચર્ચા કરીશું. વારંવાર આવી પરીક્ષાના અંદર અલગ અલગ શિક્ષણના પંચો વિશેની માહિતી પૂછાતી હોય છે. ખાસ કરીને શિક્ષણ પંચમાં જાણીતા એવા પંચ એટલે કે રાધાકૃષ્ણ પંચ, જેને યુનિવર્સિટી શિક્ષણ પંચ 1948-1949 તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ પંચ આઝાદી પછી શ્રી રામકૃષ્ણ પંચ તરીકે તે ઓળખાય છે. તેના અધ્યક્ષપદે ડૉક્ટર એસ રાધાકૃષ્ણ રહ્યા હતા અને તેમને શિક્ષણને લગતા જે આવશ્યક સુધારા વધારા જે જરૂરી હોય એવા એ સુધારા તેમને દર્શાવ્યા હતા. તે ઉપરાંત આ પંચને ત્રિભાષી સૂત્ર એવું આપવામાં આવ્યું હતું. તો આ વાત થઈ શિક્ષણ પંચ રાધાકૃષ્ણ પંચની. તે ઉપરાંત અન્ય પંચો અથવા તો કમિશન પણ રહ્યા હતા. તેમાંનું બીજું એક પંચ છે જેને કોઠારી પંચ, રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-66, જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ, તે પણ રહ્યું હતું. જે ભારત સરકારે 1964ના રોજ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરીકે એસ્ટાબ્લિશ કર્યું હતું, જેના પ્રેસિડેન્ટ અધ્યક્ષ BH કોઠારી આ પંચના રહ્યા હતા અને તેમાં 14 જેટલા સભ્યો હતા, જેમાં 5 ભારત સિવાયના હતા અને 9 ભારતીય હતા. આ પંચે ભારત દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ એક અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો હતો અને આ પંચે 12 વર્ષની શાળા શિક્ષણની પદ્ધતિની ભલામણ પણ કરી હતી. કોઠારી કમિશને સૌ પ્રથમવાર કાર્યાનુભવનો ખ્યાલ આપ્યો હતો. તો આ કોઠારી પંચ વિશેની થોડી આંશિક માહિતી થઈ. તે ઉપરાંત બીજા પંચની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986નો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આ પ્રકારના વિડીયોમાંથી આપને 2 થી 3 માર્ક્સ આપ મેળવી શકો છો. એક્ઝામમાં આ 3-4 પંચની જે આપણે વાત કરી એમાંથી પ્રશ્નો આડકતી રીતે પૂછાતા હોય છે. તો એમાંનું આજે એક પંચ એટલે કે કોઠારી પંચ, જેને રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-1966 તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો આ પંચ વિશેની વિગતે ચર્ચા કરીએ. કોઠારી પંચ, જેને રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964-1966 તરીકે પણ ઓળખવામાં આવે છે, 1964માં ભારતની કેન્દ્ર સરકારે ડૉક્ટર દૌલતસિંહ કોઠારીના નેતૃત્વમાં એક શિક્ષણ પદ્ધતિનો નવો આકાર તેમજ હેતુ આપવા માટે એક કમિશન એટલે કે પંચની રચના કરી કે સ્થાપના કરી હતી. ડૉક્ટર દૌલતસિંહ કોઠારી, શોર્ટમાં આપણે પ્રોફેસર DH કોઠારી તરીકે પણ ઓળખીએ છીએ, જેમની તસવીર વિડીયોમાં જમણી બાજુ દ્રશ્યમાન થાય છે. આ પંચને કોઠારી કમિશન અથવા તો કોઠારી પંચ તરીકે પણ ઓળખાય છે. ડૉક્ટર કોઠારી તે સમયે આ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના પ્રમુખ હતા અને તેમના નીચે આ એક સારો કન્સેપ્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો. વિગતે ચર્ચા કરીએ અને થોડી ઊંડાણપૂર્વક માહિતી મેળવતા આ કમિશને ભારતીય શાળાકીય પ્રવૃત્તિની ઊંડાણપૂર્વકની સમીક્ષા કરી. જે રીતે આપણે શરૂઆતમાં ડિસ્કશન કર્યું કે આ પંચે ભારત દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ 21 મહિનાના અંતે 20મી જૂન 1966ના રોજ એક અહેવાલ ભારત સરકારને સુપરત કર્યો. એની આપણે વાત અહીં મૂકી શકીએ છીએ કે એક ઊંડાણપૂર્વકની સમીક્ષા કરી અને એ જે સમીક્ષાનો અહેવાલ હતો એ ભારતીય એટલે ભારત સરકારને એમને સુપરત કર્યો. આજે પણ ભારતમાં શિક્ષણના ઇતિહાસમાં આ અહેવાલ
અથવા તો આ જે પ્રવૃત્તિ હતી વિવિધ રાજ્યોની મુલાકાત લઈ અને જે અહેવાલનો નિચોડ આપવાની જે પ્રવૃત્તિ હતી એ ભારતના શિક્ષણના ઇતિહાસમાં સૌથી ગહન અભ્યાસ ગણવામાં આવે છે. કોઠારી પંચ 1964થી 66 અથવા તેને રાષ્ટ્રીય શિક્ષણ પંચ એવું પણ નામ આપવામાં આવ્યું છે. આ પંચ, આ કમિશન ભારતનું એવું પ્રથમ શિક્ષણ કમિશન હતું કે જેને પોતાના અહેવાલમાં શિક્ષણ તો ખરું જ, પણ તે ઉપરાંત સામાજિક ફેરફારોને પણ ધ્યાનમાં રાખતા કેટલાક નક્કર સુઝાવો આપ્યા હતા. તેથી જ શિક્ષણમાં કોઠારી કમિશન એને એક ઇમ્પોર્ટન્સની દ્રષ્ટિએ આપણે રાખીએ છીએ. આ સૂચનો કયા હતા તેનો ખ્યાલ મેળવીએ. સૌપ્રથમ 25% માધ્યમિક શાળાઓને બિઝનેસ સ્કૂલમાં બદલવી. પરીક્ષામાં પૂછાતું હોય છે કે કયા પંચે માધ્યમિક શાળાઓને બિઝનેસ સ્કૂલના કન્સેપ્ટમાં અથવા તો એને સૂચવવા માટેનું સૂચન કર્યું હતું અથવા તો ભલામણ કરી હતી. તો એ આવશે કોઠારી પંચ. તમામ બાળકોને પ્રાથમિક વર્ગોમાં માતૃભાષામાં ભણાવવા જોઈએ. એટલે કે પ્રાથમિક શિક્ષણ જે છે એને તમામ બાળકોને, ભારતના રાજ્યના તમામ બાળકોને જે તે રાજ્યની માતૃભાષામાં આપવું જોઈએ. તે ઉપરાંત જ્યારે પ્રાથમિક શિક્ષણ પૂરું થાય પછી માધ્યમિક સ્તરે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું આ કોઠારી પંચ અથવા તો કોઠારી કમિશન એવું સૂચન કર્યું હતું. તો આ સૂચન ત્યારે જ થઈ શકે જ્યારે આ પંચે ખૂબ જ ઊંડાણપૂર્વક અલગ અલગ ભારતના રાજ્યોમાં જઈને તેનો જે ગ્રાઉન્ડ લેવલ સુધી એનાલિસિસ કર્યું હોય, ત્યારે જ આપણે આ વસ્તુને મૂકી શકીએ છીએ. 1 થી 3 વર્ષનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું. બરાબર છે. એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ 1 થી 3 વર્ષનું હોવું જોઈએ એવું આ પંચે ભારત સરકારને અહેવાલમાં જણાવ્યું હતું. ત્યારબાદ 6 વર્ષ પત્યા બાદ પ્રથમ ધોરણમાં દાખલ કરવું. કે બાળકને 6 વર્ષ થાય પછી જ તેને પ્રથમ ધોરણના અંદર એને પ્રવેશ આપવો. એની પાછળ પણ ઘણા બધા તર્ક હતા. પ્રથમ જાહેર પરીક્ષા 10 વર્ષનું શાળાકીય શિક્ષણ પત્યા બાદ જ થવી જોઈએ. એટલે આ પરીક્ષાને પણ એને એમાં મૂકી દીધું. ત્યારબાદ વર્ગખંડમાં વિષય ડિવિઝન. ઘણી વખત આપણે જોઈએ છે કે ધોરણ 10 પછી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એટલે ડિવિઝન થયું કહેવાય. બરાબર છે. તો વર્ગખંડમાં વિષય ડિવિઝન ધોરણ 9મીના બદલે 10 પછી જ થાય તેવું આ પંચે સૂચવ્યું હતું. અને કોમન સ્કૂલ સિસ્ટમ, જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ સામાન્ય શાળા સિસ્ટમ, અમલમાં હોવી જોઈએ. તારીખ 1/7/2017 સુધી અમારા વિડીયોની યાદી જે આપ જોઈ શકો છો, આશરે 101થી વધુ વિડીયો અમારી પાસે છે, જેના અંદર દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ શકે એવા અગત્યના વિડીયો અમે બનાવીને આપની સમક્ષ મૂક્યા છે. આ તમામ વિડીયો મેળવવા તમે અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ કરાવી શકો છો, જેથી કરીને હવે પછી પણ અમે જે નવા વિડીયો મૂકીએ છીએ તેની માહિતી આપને તાત્કાલિક સૌપ્રથમ મળી શકે. હવે ટૂંક સમયમાં ટેટ 2ની પરીક્ષા આવે છે. તો આ પરીક્ષાને લગતું અગત્યનું બધું જ મટીરિયલ, સાહિત્ય મેળવવા માટે આપ અમને એક અમારા ઈમેલ આઈડી ઉપર એક રિક્વેસ્ટ ઈમેલ કરી શકો છો. અમારું મેલ આઈડી જે રાઈટ સાઈડ ઉપર દેખાય છે, જે નોંધી લેશો. અમારું મેલ આઈડી છે icangetjob@gmail.com. આ સંપૂર્ણ વસ્તુ ફ્રીમાં ઉપલબ્ધ છે. આ માહિતી બનાવવા માટે અમોએ વિકિપીડિયાની વેબસાઇટનો રેફરન્સ લીધેલ છે. તે ઉપરાંત આ બધું જ સાહિત્ય અમારા બ્લોગ www.icangetjob.wordpress.com જે અહીં દ્રશ્યમાન થાય છે તેના ઉપર પણ મળી શકે છે. અહીં તમે સબસ્ક્રાઈબ કરાવી શકો છો. સબસ્ક્રાઈબ પણ ફ્રીમાં છે. સબસ્ક્રાઈબ કરાવ્યા બાદ આપને હવે પછી જે કંઈ પણ વિડીયો અમે મૂકીએ છીએ તેની તાત્કાલિક માહિતી અથવા તો તેનું તાત્કાલિક નોટિફિકેશન આપના મોબાઈલના અંદર, આપના ઈમેલ એકાઉન્ટના અંદર તાત્કાલિક મળી જશે જો સબસ્ક્રાઈબ કરાવ્યું હશે તો. તે સિવાય આપને અન્ય કોઈ વિડીયો કે અન્ય કોઈ સાહિત્યની જરૂર હોય તો ચોક્કસથી આપ અમોને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com.
તો ટેટ 2 માટે ખાસ મટીરિયલ મેળવવા માટે જરૂરથી અમને રિક્વેસ્ટ મેલ મોકલો, અથવા તો અમારા યુટ્યુબ ચેનલની વિઝિટ લો, અથવા તો આ વર્ડપ્રેસ બ્લોગ છે ત્યાંથી પણ તમને દરેક પ્રકારનું મટીરિયલ મળી શકશે. આ સિવાય અમે જીપીએસસી, યુપીએસસી, પોલીસ ભરતી બોર્ડની વિવિધ પરીક્ષા જેવી કે પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, ગુજરાત ગૌણ સેવાની તમામ પરીક્ષાઓ, પંચાયત સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ, શિક્ષક યોગ્યતા કસોટીની પરીક્ષાઓ જેવી કે એચટાટ, ટાટ, ટેટ 1 અને ટેટ 2, તે ઉપરાંત એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન, બેંકોની વિવિધ પરીક્ષા જેવી કે રિજનલ રૂરલ બેંક, એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઈબીપીએસ ની ક્લર્ક, પીઓ કે એસઓની પરીક્ષાના તમામ પ્રકારના વિડીયો, સાહિત્ય, શોર્ટકટ ટ્રિક્સ આપને અમારા આ વિડીયોમાંથી મળી શકશે. તે ઉપરાંત પોસ્ટ અથવા તો રેલવેની પણ પરીક્ષાના તમામ સાહિત્ય, તમામ શોર્ટકટ ટ્રિક્સ જરૂરથી અમારા આ યુટ્યુબ ચેનલમાંથી મેળવવા વિનંતી. જો આપને અમારો નાનકડો પ્રયાસ ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.